જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ટકાવારીના ભાગ 2માં આગળ વધીશું. જો તમે ટકાવારીનો ભાગ પહેલા 1 જોયો નથી તો સૌપ્રથમ એ જોઈ લો, એના MCQ પ્રેક્ટિસ કરી લો, પછી તમે આજે આગળ વધશો. કારણ કે જો તમે સીધા ભાગ 2 અને ભાગ 3 જોવાની કોશિશ કરશો અને તમને બેઝિક ક્લિયર નથી તમારું, તો તમને આમાં તકલીફ પડી શકે છે. રેડી? એટલે પહેલા તમે ભાગ 1 જોઈ લો, શીખી લો થોડા ઘણા ટકાવારીના થોડા નિયમ, પછી આપણે ભાગ 2 અને ભાગ 3 શીખજો. ભાગ 2માં આપણે આગળ વધીએ તો આપણે વસ્તી આધારિત પ્રશ્ન સૌપ્રથમ કરવાના છે. હેડિંગ મારો તમે, વસ્તી આધારિત પ્રશ્ન. આગળ જોઈએ આમાં શું આવશે. ચાલો જો કોઈ શહેરની વસ્તી 10% વાર્ષિક દરથી વધી રહી છે, ત્યાંની વર્તમાન વસ્તી 10,000 છે, તો 3 વર્ષ પછી શહેરની વસ્તી કેટલી હશે? એટલે અત્યારની વસ્તી તમને આપી છે 10,000, એટલે 3 વર્ષ પછી કેટલી વસ્તી હશે? X વસ્તી હશે, તો એ X તમારે ગોતવાની છે. અત્યારની આપી છે 10,000 અને 3 વર્ષ પછી X તમારે ગોતવાની છે. ટકાવારી વધે છે કે ઘટે છે એ તમારે ખાસ જોવાનું છે. અહીંયા ટકાવારીનો દર વધે છે. આપણે મૂકશું કેવી રીતે? X બરાબર 10,000. જો આને અલગ રીતે કરી શકાય છે ત્રિરાશી કાઢીને, પણ એમાં તકલીફ પડીએ કે તમને આપણી પાસે એટલો સમય હોતો નથી પરીક્ષામાં, ત્યારે આપણે આ વાળી મેથડ અપનાવીએ તો વધારે સારું પડે એવું મારું માનવું છે. 10,000 ગુણ્યા 110/100 ગુણ્યા 110/100 ગુણ્યા 110/100. હવે મેં આ 3 વાર કેમ લખ્યું છે? કારણ કે 3 વર્ષનો દાખલો છે. 110 કેમ લખ્યા? કારણ કે 10%નો વધારો છે. જે પણ વધારો હોય ને એ 100માં વધારીને લખવાનો હોય. જો અહીંયા 10%નો ઘટાડો આપ્યો હોત તો આપણે અહીંયા 90 મૂકીએ. અહીંયા 10%નો વધારો આપ્યો છે એટલે આપણે 110 મૂક્યા. 3 વાર કેમ મૂક્યા? કારણ કે દાખલો 3 વર્ષનો છે. અહીંયાની જે વસ્તી હોય અહીંયા આવે, ઓલી બાજુ કંઈક આવતું હોત તો એ અહીંયા આપણે પછીની વસ્તી આપી હોત તો આપણે અહીંયા મૂકીએ. રેડી? આને આપણે સોલ્વ કરીએ તો સૌ પ્રથમ જેટલા 0 છે એટલા ઉડાડી દઈએ. આ બધા 0 તમારા ઉડી ગયા. હવે વધ્યું છે ખાલી 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 10. ઓલા પર હજી 1 0 આપણી પાસે પડ્યો છે. આને તમે સમાધાન કરશો તો તમને ખબર પડશે. આન્સર આવશે છે 13, 31, 0. કારણ કે 11 ગુણ્યા 11 થશે 121, 121 ગુણ્યા 11 થશે 13, 31. 11 નો ઘન છે 13, 31, અને જે 0 છે એ આપણે એઝ પાછળ લખી દીધો એટલે જવાબ બનશે 13, 31, 0. ચાલો જુઓ ફરી વાર. 10,000ની વસ્તી હતી, 3 વર્ષ પછી X થતી હતી. 3 વર્ષ હતા એટલે આપણે 3 સ્ટેપને મૂક્યા. 3 110 એટલા માટે લખ્યા છે કારણ કે 10%નો શું થાય છે? વધારો થાય. બીજો દાખલો. જો ગામની વસ્તી અત્યારે 67, 60 છે, જો તેમાં 4%ના વાર્ષિક દરથી વૃદ્ધિ થાય તો 2 વર્ષ પહેલા, એટલે પહેલા X વસ્તી હશે, 2 વર્ષ પછી અત્યારે કેટલી થઈ ગઈ? 67, 60 થઈ ગઈ. રેડી? અત્યારની વસ્તી આપી છે 67, 60, 2 વર્ષ પાછળની ગોતી છે. એટલે ત્યાંથી તમે વિચારો X હોય, 2 વર્ષ પછી કેટલી થઈ જાય છે? 67, 60. ઓલામાં વિચારો તો વસ્તી અત્યારે 67, 60 છે, 2 વર્ષ પહેલા ગામની વસ્તી, એટલે 2 વર્ષ તમારે પાછળ જવાનું છે. એટલે આ બાજુ X પાછળનું હોય બધું આ બાજુ લખાય. વર્તમાન અથવા તો ભવિષ્યનું કંઈક ગોતવાનું હોય તો એ બધું ઓલી બાજુ લખાશે. ચાલો, આની અંદર X અહીંયા આવશે અને 67, 60 અહીંયા આવશે. જો એક વસ્તુ ધ્યાન રાખજો, જો તમારી ટકાવારીની ક્રિયાવિધિ થઈ જાય છે, એટલે કે પ્લસ માઇનસ વધારો ઘટાડો બધું થઈ ગયું છે, અને પછીની તમારી પાસે વસ્તી છે આ બાજુ છે, તો એ બરાબરની આ સાઈડ આવશે. અને જો તમને પેલાનું આપે જેમાં કશોય ફેરફાર થયો નથી તો એ બરાબરની આ સાઈડ આવશે. ગયા દાખલામાં આપણી પાસે 10,000 હતા, એ અહીંયા હતા, એમાં ફેરફાર નહોતો થયો એટલે આપણે 10,000 અહીંયા મૂક્યા હતા. અહીંયા આપણી પાસે અત્યારે જે સંખ્યા છે એમાં ફેરફાર થઈ ગયો છે એટલે આપણે 67, 60 અહીંયા મૂક્યા છે. ગુણ્યા આપણે કરશું 104/100 ગુણ્યા 104/100. 104 કેમ લખ્યા? અહીંયા 4%નો વાર્ષિક શું થાય છે? વધારો થાય છે. 4%નો વધારો થતો હોવાથી 100 ની અંદર 4 ઉમેરવા પડે એટલે આપણે 104 લખ્યા. હવે આ 0 0 ન ઉડે, આવી બધી ભૂલું ન કરતા. 67, 60, આ 100 બે અહીંયા આવશે એટલે ગુણ્યા 100 ગુણ્યા 100. 104, 104 નીચે આવી જાય. 104 ગુણ્યા 104 બરાબર આપણે લખી શકીએ X. રેડી? હવે આની અંદર ઉડાડવાનું છે. આ જુઓ 26 × 4 છે. આ તો આ તમારું 26 × 4 થશે.
26 ગુણ્યા 26 કરશો ને એટલે ઈ થઈ જાય 676. 26 નો સ્ક્વેર છે 676, એટલે 26 ગુણ્યા 26 કરશો એટલે 676 નીકળશે. હવે વધ્યું છે હું તમારી પાસે એક 10 વધ્યા, 100 વધ્યા, 100 વધ્યા, 4 વધ્યા, 4 વધ્યા, 25 ચોક 100, 25 ચોક 100 થયું 25 ગુણ્યા 25 ગુણ્યા 10, 25 થાય 625. આખા દાખલાનો બનશે જવાબ 6250. ફરી વાર અહીંયા એમ કીધું હતું કે અત્યારની વસ્તી 6760 છે. 2 વર્ષ પહેલાની ગોતો. 2 વર્ષ પહેલા એટલે પાછળ, 2 વર્ષ પાછળ. ત્યાંથી વિચારો 2 વર્ષ પછી કેટલી થઈ જવી જોઈએ? 6760. ઓલી બાજુનું હોય ને એ બરાબરની આ સાઈડ આવે, આ બાજુનું હોય ને એ બરાબરની આ સાઈડ આવે. x ગુણ્યા 104, 104 કેમ કર્યા? 4% વધારો છે. ઘટાડો આપ્યો તો 96 લખે એટલે 104, 104 મૂક્યા. 100 ને એ બધું બરાબરની આ સાઈડ આવ્યું, 104 ને એ બધું નીચે આવ્યું. તમે જ્યારે સમાધાન આપશો એટલે છેલ્લો જવાબ બનશે 6250. એક કસ્બાની વસ્તી પહેલા 5% ઘટી, બીજા વર્ષે 8% વધી, ત્રીજા વર્ષે 10% ઘટી. જો 3 વર્ષ પહેલા ત્યાંની વસ્તી 5 લાખ હોય, 5 લાખ હતી, 3 વર્ષ પછી અત્યારે હશે x, વર્તમાન વખતે x હોય એક્ઝામ્પલ તરીકે. 3 વર્ષ પહેલાની આપી હતી 5 લાખ અને અત્યારની x આપણે ગોતવા. હવે આને કેવી રીતે મુકાશે? જો આ બાજુનું બરાબરની આ સાઈડ આવે, ઓલી બાજુનું આપ્યું હોત ને તો આપણે અહીંયા મૂકીએ. એને ગયા દાખલામાં x આપ્યો તો આપણને, એટલે આપણે આ બાજુ મૂક્યું હતું, અહીંયા x મૂક્યું હતું. પહેલા 5% ઘટી એટલે જવાબ બનશે 95/100. પછી 8% વધી એટલે જવાબ બનશે 108/100. પછી ત્રીજા વર્ષે 10% ઘટી એટલે જવાબ આવશે 90/100. અહીંયા ત્રણેય વર્ષ માટે અલગ અલગ ક્રિયાવિધિ તમને આપી છે, તો આપણે જે પ્લસ માઇનસ થતું હોય એ કરી અને આની અંદર મૂકવાનું છે. હવે ઉડાડીએ બધું. આ 0 0 0 0 0 0 0, આ 0, આ 0, આ 0 ને આ 0 વયા ગયા. છેલ્લે વધ્યું છે 5 ગુણ્યા 95 ગુણ્યા 108 ને ગુણ્યા 9. અત્યારે આપણી પાસે ઓપ્શન નથી એટલે આપણે આનો ગુણાકાર નથી કરતા. બાકી તમે તમારી રીતે આનો ગુણાકાર કરી અને લખી નાખજો. રેડી? એક ગામની વસ્તી 20%ના વાર્ષિક દરથી ઘટી રહી છે. જો 2 વર્ષ પહેલાની વસ્તી 10,000 હોય, 10,000 વસ્તી હતી, 2 વર્ષ પછી x થઈ ગઈ. અહીંથી 2 વર્ષ પહેલાની એટલે 2 વર્ષ, અહીંથી 2 વર્ષ પછી x થઈ ગઈ. તો વર્તમાન વસ્તી કેટલી થાય? 10,000. શું થાય છે? ઘટાડો વધારો 20% ઘટે છે એટલે 80/100 ગુણ્યા 80/100. 0 0 0 0 કાપ્યા, અહીંયાથી આ બે 0 કાપ્યા. 100 ગુણ્યા 8 ગુણ્યા 8 64 એટલે 6400. જવાબ બનશે B 6400. ફરી વાર તમે પેલા મૂકીને જોઈ લેજો કે 10,000ની વસ્તી 2 વર્ષ પહેલા હતી, અત્યારની ગોતવાની છે એટલે અત્યારની x થાય. પાછળનું જે હોય ને એ બધું અહીંયા આવે, આગળનું જે બધું હોય અહીંયા આવે. આ જો આપ્યું હોય તો એ બરાબરની ઓલી સાઈડ આવે, આ હોય બરાબરની આ સાઈડ આવે. ત્યાંથી આપણે ક્રિયાવિધિ કરવાની હોય. કાં તો તમે આમ સમજો કે જો ક્રિયાવિધિ કરવાની બાકી છે તમારા દાખલા, તો તમે એને બરાબરની પેલી સાઈડ મૂકશો. પણ જો તમારે ક્રિયાવિધિ થઈ ગયેલું તમને કંઈક આપ્યું છે, વધારો ઘટાડો થઈ ગયેલું તમને આપ્યું છે, તો તમારે બરાબરની ઓલી સાઈડ મૂકવું પડશે, કારણ કે એ તમને જવાબ આપ્યો હોય. એક શહેરની વસ્તી 1674 છે. જો તેમાં વાર્ષિક 5%ના દરે વધારો થાય તો 2 વર્ષ પહેલાની વસ્તી, 2 વર્ષ પહેલાની વસ્તી એટલે x હોય એક્ઝામ્પલ તરીકે. 2 વર્ષ પહેલા, 2 વર્ષ પછી કેટલી થઈ ગઈ? 167400. સમજ પડી? એક શહેરની વસ્તી 176400 છે, તેમાં 5%ના દરે વધારો થાય છે. 2 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલાની વસ્તી x હોય તો અત્યારે કેટલી છે? આ છે. આ બરાબરની ઓલી સાઈડ આવે. 176400 બરાબર x ગુણ્યા શું થાય છે? 5%ના દરે વધે છે 105/100 ગુણ્યા 105/100. રેડી? એટલે 100 બધા આ બાજુ લઈએ કે 1674 ગુણ્યા 100 ગુણ્યા 100 છેદમાં 105 ગુણ્યા 105 બરાબર x. આની અંદરથી આપણે છેદ ઉડાડીએ. 21 ગુણ્યા 5, 21 ગુણ્યા 5. 21 થશે તમારા 441. આ બેનો ગુણાકાર આપણે કર્યો છે. 441 ગુણ્યા 21 કરીને જોઈ લઈએ એકવાર.
તો પોસિબલ જ નથી એવું. 57 ને 59 વડે આને ભાંગીને જોવી. 7 2 14 252 અને 252 ગુણ્યા લખાશે 7. ચાલો જોઈએ આને કેવી રીતે આપણે સમાધાન કરવું છે. અહીંયા જુઓ 21 21 છે, આને લખાય 7 તેરી 21, આને લખાય 7 તેરી 21. રેડી? 21 પંચા 105, 21 પંચા 105, 7 તેરી 21, 7 તેરી 21. આ 7 અને આ 7 આપણે પેલા કાપી નાખીએ છીએ. આપણે આને 7 વડે ભાંગ્યા તો 252 આવ્યું. હવે તમારી પાસે વધ્યું છે 1 7. આની વડે આપણે 252 ને ભાંગીએ એટલે 7 તેરી 21 ને 6 સત્તા ને 42, એટલે જવાબ આવે છે તમારો 36. આ 7 તમારા કપાઈ ગયા. હવે તમારી પાસે વધ્યું છે કેટલું ઈ જોઈ લઈએ એકવાર. વધ્યું કેટલું? અહીંયા 36 વધ્યા, એને વાહે 2 0 છે, ગુણ્યા 100 ગુણ્યા 100 છેદમાં તમારી પાસે વધ્યા છે 3 ગુણ્યા 5 અને બીજા વધ્યા છે 3 ગુણ્યા 5. ચાલો જુઓ, 3 તેરી 9 ચોક ને કેટલા થઈ જશે 36. 55 25 ચોક તમારા થઈ જશે 100. 25 55 25 ચોક 100. 400 ગુણ્યા 400 ચોકે ચોકે 16, 1 2 3 4 અને એક બિંદુ અહીંયા રહ્યું એટલે 5. 1640 તમારો આન્સર બનશે. લખી લ્યો. આ એક કસ્બાની વસ્તી દર વર્ષે 10% વધે છે. જો વર્ષ 2021માં વસ્તી, હવે એટલે આ તો તમને ખબર પડે ને 2019 પહેલા આવે, 2 વર્ષ પછી શું થાય 2021 થાય. રેડી? 2021ની વસ્તી આપી છે 121,000. તો અહીંની x હોય, અહીંની બરાબરની આ સાઈડ મૂકવાની હોય. 10% વધે છે 110/100 ગુણ્યા 110/100. 2 વાર કેમ કર્યું? 2 વર્ષનો દાખલો છે. 121,000. રેડી? મીંડું ઉડાડી દેવી આપણે અહીંથી. હવે હું વધ્યું 121,000 ગુણ્યા 100. આ 100 આપણે ઉપર લઈ લીધા. 11 ગુણ્યા 11 નીચે આવી ગયા. 11 ગુણ્યા 11 121 થાય, કાંઈ નહીં વધે. 1 1 3 4 5. તમારો જવાબ આવશે સી. રેડી? કોઈ શહેરની વસ્તીમાં દર વર્ષે 5%નો વધારો થાય છે. જો અત્યારની વસ્તી 9261 છે, અત્યારની વસ્તી આપી છે 9261, 3 વર્ષ પછીની ગોતવાની, 3 વર્ષ પહેલાની ગોતવાની છે, સોરી. તો અહીંયા આવશે x અને 3 વર્ષ પછી થઈ જાય છે 9261. તો 9261 બરાબર 105 x ગુણ્યા 105 ગુણ્યા 105 ગુણ્યા 105 ના છેદમાં 100. 9261 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 છેદમાં 105 ગુણ્યા 105 ગુણ્યા 105 ઇઝ ઇક્વલ ટુ x. આવી રીતે લખાશે. રેડી? હવે આને ઉડાડીએ આપણે. આ 21 5, આ 21 5, આ 21 5. 21 21 21 નો ક્યુબ થાય 9261. રેડી? એટલે 21 21 21 તમારા ઉડી જશે, કારણ કે 21 નો આખો ક્યુબ થશે 9261. હવે આપણી પાસે શું વધુ છે એ જોઈએ. 100 ગુણ્યા 100 ગુણ્યા 100 છેદમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 5 20, 5 20, 5 20, 20 ગુણ્યા 20 ગુણ્યા 20, એટલે જવાબ થશે તમારો 8000. રેડી? x હતું 3 વર્ષ પછી 9261 થઈ જાય છે. તો 9261 બરાબર x. 9261 બધું થઈ ગયા પછીની કિંમત છે, એટલે આ બાજુ મૂકી 105 105 105 100 100 100. 105 ને આ બાજુ લાવ્યા 21 5 21 5 21 5 21 21 21 21 નો ક્યુબ થાય 9261, એટલે સીધું આપણે ઉડાડી દીધું તમારું 100 100 100.
એને આપણે સમાધાન કરવા નીચે 5 5 5 વધ્યા છે, એની હારે 20 20 20 કાપ્યા અને છેલ્લે તમારો 8000 જવાબ બનશે. એક ગામની વસ્તી 10,000 છે. પ્રથમ વર્ષે 10% વધે. 3 વર્ષના અંતે વસ્તી ગોતવાની છે. અત્યારની આપી છે 10,000. 3 વર્ષ પછીની ગોતવાની છે. x 10,000 ગુણ્યા પ્રથમ વર્ષે 10% વધે 110/100, 20% ઘટે 80/100 અને છેલ્લે ત્રીજા વર્ષે 30% વધે 130/100. 0 કાપ્યા, આ 0 કાપ્યા, આ 0 કાપ્યા, 1 કાપ્યો અહીંથી, 1 2 1 2. 11 ગુણ્યા 8 ગુણ્યા 13, 8 તેરી 24. બે ઓપ્શન છે, આ એ આવશે કાં તો સી આવશે, ગણીને જોઈ લઈએ. 88 ગુણ્યા 13, 1 અઠ્ઠા 8, 1 અઠ્ઠા 8, 8 તેરી 24 વધી પડી 2, 8 તેરી 24 ને 2 26, 8 ને છે 14 વધી પડી 1, 8 ને 2 10 ને 1 11, 11 440 તમારો જવાબ બનશે. આવી રીતે મશીનમાં તમને આપીએ કે 25,000 ની કિંમત છે. પ્રથમ 2 વર્ષમાં 10%ના દરે ઘટે. 3 વર્ષ પછીની, એટલે પહેલા જે આપ્યું છે એ શરૂઆત છે. પ્રથમ 2 વર્ષમાં 10%ના દરે ઘટે એટલે 90/100 ગુણ્યા 90/100 અને ત્રીજા વર્ષે 20% ઘટે એટલે 80/100. 250 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 8. હવે આનું જ આપણે સમાધાન કરવાનું છે. 25 25 2 0 હોવા જોઈએ. 90 90 81. તો આ જવાબ આવશે કાં તો આ જવાબ આવશે, ગણીને જોઈ લઈએ. 5 2 ને 10 લખી દઉં છું સીધા. આ 5 2 ને 10 લખી દઉં છું સીધા, એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 તો થઈ ગયું તમારું. હવે વધ્યું 9 ગુણ્યા 9 ગુણ્યા 2, 90 90 81, 81 દુ 162. જવાબ બનશે તમારો એ. આમે અહીંયા 250 લખ્યા હતા ને, 5 ગુણ્યા 5 25 ને ઓલા 10 નું 0, 9 9 એમને રાખ્યા. આને 3 ટુકડા કરીને તોડો ને ગુણાકાર આસાનીથી થઈ જાય છે, એટલા માટે આપણે એવું કર્યું. 5 દુ નો 1 10, 5 દુ નો બીજો 10, એટલે ઈ વયા ગયા. 1 10 આપણી પાસે હતો. હવે 90 90 વધ્યા ને 2 વધ્યા. 90 90 81 દુ સીધા 162. જો કોઈ શહેરની વસ્તી વાર્ષિક 4% દરે વધી રહી હોય, અત્યારે પુરુષો અને સ્ત્રીઓની કુલ સંખ્યા 3 વર્ષ પછીની ગોતવાની છે, એટલે સીધું આ જ આવશે. 104/100 ગુણ્યા 104/100 ગુણ્યા 104/100. ચાલો અને 25 વડે કાપી લઈએ. 625 ગુણ્યા 25. અહીંયા 25 ચોક, અહીંયા 25 ચોક, અહીંયા 25 ચોક, 25 ચોક 26 ચોક, 26 ચોક અને 26 ચોક. આવી રીતે થાય છે. પેલા તો એ જોવો તમે. 25 ચોક 25 ચોક 25 ચોક, 26 ચોક 26 ચોક 26 ચોક, 4 4 4 4 4 ને 4 ઉડાડી દીધા આપણે. હવે આ 625 છે અને 25 ગુણ્યા 25 લખાય. 125 આપણી પાસે પહેલેથી છે. ઉડાડી દેવાનું છે, તમારે આસાન કરવા હાટું થઈને લખ્યું છે. આ 25 આવી રહ્યા. આ 625 ને 25 ગુણ્યા 25, 26 26 26 લખી નાખ્યા. 25 25 25 નીચે આપ્યા છે. ઉડાડી દો. 1 2 3, 1 2 ને 3. 26 ગુણ્યા 26 ગુણ્યા 26, 26 26 676 થાય આઈ થિંક, અને એને ગુણ્યા 26 કરી દઈએ. 6 2 12 વધી પડી 1, 7 દુ 14 ને 15 વધી પડી 1, 6 2 12 ને 1 13, 6 6 36 વધી પડી 3, 6 7 42 ને 3 45 વધી પડી 4, 6 6 36 ને 4 70, 6 7 5 7 ને 3 10 વધી પડી 1, 20576 આવે છે. કઈ નહીં, આપણે ફરી વાર ગુણાકાર કરીએ.
13 ગુણ્યા 13 કરી દઈએ એટલે તમારું થશે 0 1991611 397 2 6 તેરી 18 ને 2 20 વધી પડી 2 3 1 3 ને 2 5 7 9 6 ને 5 11 વધી પડી 1 2197 આની હારે આપણે હવે 8 ગુણવાના છે એટલે ફાઇનલ જવાબ આપણને મળી જાય. ક્યાં ગયું તમારું 2197 ગુણ્યા 8 7 8 56 વધી પડી 5 9 8 72 ને 5 73 વધી પડી 7 8 1 8 ને 7 15 વધી પડી 1 8 16 ને 17 17576 તમારો અહીંયા આન્સર 26 નો સ્ક્વેર હશે સીધો ખબર પડી જશે. ચાલો નવી ટાઈપના પ્રશ્ન આવ્યા આવક અને ખર્ચ આધારિત પ્રશ્ન હેડિંગ મારો તમે. ચાલો આ તો ઈઝી જ છે છે નહીં એવું બધું તમ તારે. ગોપાલ તેની માસિક આવકના 30% ભોજન પર ખર્ચ કરે બાકીના 40% પરિવહન ખર્ચ કરે બાકીના રકમના 50% બચાવે. માસિક આવક 18400 હોય એક્ઝામ્પલ તરીકે તો એમાંથી પહેલા કીધું છે 30% ભોજન પર વાપરે તો બચે કેટલો પૈસો 60%. એમાંથી જે બચ્યા એમાંથી 40% પરિવહન પર વાપરે તો બચે કેટલો 60%. એમાંથી 50% બચાવે અને 50% વાપરતા હશે. રેડી તો આપણે આ ગોતવાનું છે. હવે જો આને પહેલી મેથડ તો એ છે કે તમે આમ ઉતરતા આવો 1800 ના પહેલા 60% કાઢો એનો જે જવાબ આવે એના 60% કાઢો એનો જે જવાબ આવે એના 50% કાઢો પણ એવું ન કરાય. એની કરતા બેટર છે કે તમે સીધું આમ કરો. જો અહીંયા બચત આવશે બચત બરાબર જો બચત તમને આપેલી હોય તો એ આ બાજુ મૂકવી પડશે. આ એની આવક છે આવક ગુણ્યા પેલા અહીંયા 70 આવશે પેલા આવકના 30% ભોજન પર ખર્ચ કરી નાખ્યા 30% ખર્ચ કરી નાખ્યા તો વધ્યા કેટલા 70/100. રેડી ફરી વાર 30% ભોજન પર ખર્ચ કરી નાખ્યા તો વધ્યા કેટલા 70/100 આપણે અહીંયા મૂકી દીધા. બાકીના 40% ખર્ચ કરી નાખ્યા 40% ખર્ચ કરી નાખે તો વધ્યા કેટલા 60/100 40% વાપરી નાખે તો 60% વધે. પછી જે આવ્યું એને 50% વાપરી નાખ્યા 50% કાઢી નાખો 50 જ વધે તો 50/100. કેવી રીતે મૂક્યું છે આપણે આમ જોવો તો આમાં ઉતરતા આવ્યા પેલા 18400 લખ્યું પછી 70 લખ્યું પછી 60 લખ્યું પછી 50 લખ્યું. તમારે અલગ અલગ આ દોરવાનું નથી જોઈને જ ખબર પડી જાવ જોઈએ 30% વાપરી નાખ્યા તો 70 વધે 40 વાપરી નાખ્યા તો 60 વધે 50 વાપરી નાખ્યા તો 50 વધે. હવે આને સમાધાન કરવાની કોશિશ કરીએ. 50 2 તેરી છેલ્લે વધશે 184 ગુણ્યા 7 ગુણ્યા 3 4 તેરી 12 વધી પડી 1 8 તેરી 24 ને 1 25 વધી પડી 2 3 1 3 ને 2 5 ગુણ્યા 7 552 ગુણ્યા 7 7 દુ 14 વધી પડી 1 7 5 35 ને 36 વધી પડી 3 7 5 35 ને 3 38 3864 આટલા રૂપિયા છેલ્લે એને બચશે. શું કર્યું છે આપણે આવક લખી ખર્ચ કરી નાખે ને એ નહીં લખવાના એને 100 માંથી માઇનસ કરીને લખવાના. 30% વાપરા તો 70 લખ્યા 40 વાપરા તો 60 લખ્યા 50 વાપરા તો 50 લખ્યા. રેડી એટલા લખી નાખ્યા પછી ગુણાકાર મારવાનો છે. બચત આપે તો આ બાજુ મૂકવાની આવક આપે તો આ બાજુ મૂકવાની. રકમમાં જોવાનું આ જવાબ તમારો પૂરો નથી કારણ કે અહીંયા જુઓ 3 મહિના કેટલા બચાવે એવું લખ્યું છે. આને તમારે ગુણ્યા 3 કરવા પડશે એટલે 3864 ગુણ્યા 3 3 ચોક 12 વધી પડી 1 6 તેરી 18 ને 1 19 વધી પડી 1 8 તેરી 24 ને 1 25 વધી પડી 2 3 તેરી 9 ને 2 10 ને 11 11592 આ છેલ્લો જવાબ આવશે તમારો અહીંયા. ચાલો જે આપ્યું હોય એને માઇનસ કરીને મૂકતું જવાનું છે અને છેલ્લે જવાબ તમારો આવી જશે. જુઓ નારાયણ તેની માસિક પગારના 30% શિક્ષણ પર ખર્ચ કરે બાકીની રકમના 50% ભોજન પર ખર્ચ કરે પરિવહન પર ખર્ચ કરે અને આ પછી બાકીમાંથી 1000 રૂપિયા બચાવે તો અંતે તેની પાસે 1800 બચે. આ વખતે બચત આપી છે એટલે સીધી બરાબરની આ સાઈડ મૂકશું અહીંયા x મૂકશું. આવક આપી હોય તો આ સાઈડ આવે આવકનું બધું કરો ત્યારે બચત મળે
હવે પેલા 30% વાપરી નાખ્યા એટલે 70 વધ્યા, 50% વાપરી નાખ્યા એટલે 50 વધ્યા, અને છેલ્લે 1000 વાપરા એને લખવા પડશે -1000. 1000 કાપા ને હજી આમાંથી એને 1000 ઓછા કર્યા. 1000/100 નો લખાય, એ ટકાવારી નથી. આવું તમને ફેરવીને આપે એટલે આપણે અહીંયા લાવ્યા છીએ. આવી રીતે તમારે એને લખવું પડશે. હવે એક કામ કરો, ઓલા 1000 ને આ બાજુ આવવા દો એટલે 1800 પ્લસ 1000 બરાબર અહીંયાથી 0 0 આ 0 0 35 x/100 આટલું અહીંયા પડ્યું છે. અહીંયા છે 2800 બરાબર 35 x/100 આ 100 આ બાજુ આવવા દો એટલે 2800 ગુણ્યા 100/35 7 5 35 7 ચોક 28 5 48 છેલ્લા જવાબમાં આવશે 8000. ફરી વાર 1800 બરાબર x ગુણ્યા 70/100 ગુણ્યા 50/100 -1000 એટલે લખ્યા, કારણ કે બધા પૈસામાંથી 1000 રૂપિયા ભાડું ચૂકવે છે. 30% ખર્ચા તો 70 લખ્યા, 50% ખર્ચા તો 50 લખ્યા. એક x અહીંયા એટલે મૂક્યો છે, આવક નથી આપી, બચત આપી છે. બચત આ બાજુ લખવાની હોય, આવક આ બાજુ લખવાની. એક માણસ તેની આવકના 5% ગરીબ કલ્યાણ ફંડમાં વાપરે, બાકીની આવકના 20% બચત બેંકમાં જમા કરે. અંતે તેની પાસે 19 બચે છે. આવક નથી, બચત છે 19. આવી રીતે સમીકરણ મુકાય. 5% આપી દીધા એટલે 95/100, 20% વાપરી નાખ્યા એટલે 80/100 બરાબર આપણે લખ્યા 19 ગુણ્યા 100 ગુણ્યા 100 છેદમાં 95 ગુણ્યા 80 બરાબર થશે x. આ 100 આપણે ઓલી બાજુ લઈ ગયા. હવે અહીંયા જો 19 × 5 = 95. 19 ગુણ્યા 101, તમે 101 ની હારે ગમે એ વસ્તુ ગુણો એટલે 2 વાર લખાઈ જાય. 101 હારે તમે 12 ગુણો તો 12 લખાય. રેડી? 101 હારે તમે ગમે એ સંખ્યા ગુણો ને એ 2 વાર, અહીંયા 19 2 વાર લખાશે, મતલબ 19 હારે એને ગુણ્યું છે. અહીંયાથી તમે આ 0 કાપ નાખો. હવે આ 5 ને આપણે કાપવા હોય તો 20 થશે. અહીંયા જુઓ 4 દુ 8, 5 ચોક 20 થાય. અહીંયાથી 2 હજી કાપવા હોય તો 5, એટલે છેલ્લે વધ્યું 101 ગુણ્યા 25. હમણાં મેં કીધું 101 હારે ગમે એ વસ્તુ ગુણો 2 વાર લખી નાખવાની, એટલે આનો જવાબ બનશે 25. રેડી? નીલમ તેની કુલ આવકના 20% મકાનના ભાડામાં વાપરે, બાકીના 70% ઘરની વસ્તુઓ પર ખર્ચે. જો તે 3600 ની બચત કરતી હોય, 3600 ની બચત કરે છે બરાબર x ગુણ્યા 80/100 ગુણ્યા 30/100. ચાલો સમાધાન કરીએ આપણે આને. અહીંયા વધ્યા છે તમારા આ 0 આપણે આની હારે કાપી નાખ્યા એટલે અહીંયા વધ્યા 300, અને અહીંયા વધ્યા 50. 5 તેરી થાય 15, 1 2 ને 3, આટલું તમારું વધશે છેલ્લે. રાકેશ તેની માસિક આવકના 20% ઘરના ભાડા પાછળ ખર્ચ કરે, બાકીની રકમના 25% મનોરંજન પાછળ ખર્ચ કરે. છેલ્લે એની પાસે 27,000 બાકી રહેશે, એટલે આપણે 27,000 બરાબર લખશું x ગુણ્યા 20% ઘરના ભાડા પાછળ ખર્ચ કરે એટલે 80% વધ્યા, 25% કાઢે એટલે 75% વધ્યા, 10% કાઢે એટલે 90% વધ્યા. રેડી? આવી રીતે મૂક્યું. હવે આપણે ઉડાડી જોઈએ. આવી રીતે વધ્યું છે. હવે 9 તેરી 27 થશે, 25 તેરી 75 થશે, 25 ચોક 100 થશે, 4 દુ 8 થશે, 2 પંચા 100 થશે. છેલ્લે વધશે 50, 1 2 3, 50,000 આ ભાઈની આવક હશે. રેડી? મૂકવાનું છે અને ઉડાડવાનું છે. કશી નવીનતા એની અંદર રહેલી નથી. ચાલો, છેલ્લે 6000 બચે છે. x ગુણ્યા 60/100 ગુણ્યા 50/100. 0 0 0 5 20, 6000 6 કાપી નાખ્યા સીધા, તો ક્યાં લખવાનું રહ્યું? 20,000 જ સીધો જવાબ આવે. તમે સમાધાન આપશો એટલે છેલ્લે તમને 20,000 જવાબ મળશે.
આ તમે હાથે ટ્રાય કરજો આ વાળો દાખલો. રકમ લખી લો. આ વાળો દાખલો તમારે હાથે ગણવાનો છે. 7240 બાકી રહેશે અને બરાબરની આ સાઈડ મૂકજો, ઓલી બાજુ એક્સ કરી અને ઓલી બાજુ બરાબરના પદ મૂકજો. ચાલો, જો આ બધા દાખલા છે. આ વાળી રકમ તો તમે લખી, આ વાળી રકમ લખો. 2-3 દાખલા છે, હાથે ટ્રાય કરી શકો છો તમે કરવા માટે. રકમ લખો ફટાફટ, એનાથી તમે બુકની અંદર આનું સમાધાન આપજો. એક આ વાળી રકમ છે, આ લખી લ્યો. સેમ જ પ્રકારના દાખલા છે પ્રેક્ટિસ કરવા માટે. પછી એક છે આ રકમ, આ લખી લ્યો. પછી આપણે નવી રીતમાં જઈએ. હવે હેડિંગ મારો, સંખ્યાઓ પર આધારિત પ્રશ્ન. વન ઓફ ધ કોમ્પ્લિકેટેડ, વન ઓફ ધ હાર્ડ ક્વેશ્ચન તમે આને કહીએ તો, કારણ કે આમાં કોઈ દાખલા સેમ રીતના નહીં આવે. બધું તમારે એક્સ ધારીને આગળ કરવું પડશે અને જવાબ લાવવો પડશે. અને એમ પ્રોપર રીતમાં તમે આમ મૂકી ન શકો, ગમે એ રીતમાં તમને આના દાખલા લાવીને આપી દે, આવું બધું તમને જોવા મળશે. ચલો જુઓ, આમાં તમારે છે ને પેન નહીં ઊભી રાખવાની. રેડી? બાકી તો દાખલા તો થતા જ જાય. ઊભું નહીં રહી જવાનું, ગભરાઈ નહીં જવાનું. પહેલા કોઈ સંખ્યાનો 4/5 ભાગ તેના 65% 60 વધારે છે. જેમ કે ને એમ કરો. એક્ઝામ્પલ તરીકે આપણી કોઈ સંખ્યા છે એક્સ, એનો 4/5 ભાગ. રેડી? આટલું કર્યું આપણે. કોઈ સંખ્યાનો 4/5 ભાગ એના 65%. એક્સ ના 65% કેમ નીકળે? એક્સ ગુણ્યા 65/100. એ કેટલો વધારે છે? 60 વધારે છે. રેડી? શું કર્યું? એ જે કે ને એ કરવાનું. આમાં તો જ દાખલા થાય. ઊભું નહીં રહેવાનું, બીવાનું નહીં. રેડી? જેમ કે ને એમ આપણે ક્રિયાવિધિ કરવાની. કોઈ સંખ્યાનો 4/5 ભાગ, 4/5 ભાગ તે સંખ્યાના 65% થી 60 વધારે છે, તો 65% થી 60 વધારે મૂકો. મહાશયો, આને આમ નો ઉડાડતા, નો ઉડે, ત્યાં પ્લસ છે, લસા લેવો પડે. 4x/5 બરાબર 65x/100 પ્લસ આને અહીંયા લસા લઈએ તો 6000/100 આખાના છેદમાં 100 લખી શકો છો તમે. 4x/5 બરાબર 65x પ્લસ 6000/100. આ 100 ને હવે આ બાજુ લઈ લઈએ. 4x ગુણ્યા 100/5 બરાબર 65x પ્લસ 6000. અહીંયા જુઓ, અહીંયાથી આપણે કાપશે તો 5 20 કેટલા થઈ જશે? 100. 2 4 8 એટલે 80x બરાબર 65x પ્લસ 6000. અને આ બાજુ લાવો તો માઇનસ પદ થાય. 80x માઇનસ 65x બરાબર 6000. અહીંયા વચ્ચે 15x બરાબર 6000. x બરાબર 6000 છેદમાં 15. 15 ચોક ને 60 સંખ્યા હતી તમારી 400. શું કર્યું? અહીંયા લખ્યું હતું કોઈ સંખ્યાના 4/5 ભાગ તે સંખ્યાના 65% થી 60 વધારે છે, તો આપણે એવી રીતે મૂક્યું. 4/5 અહીંયા 60 ની આરે સીધા ન ઉડે, તમારે લસા લેવો પડે. એટલે લસા લીધો. આ 100 ને આ બાજુ લાવ્યા, ઉડાડ્યા, સમાધાન આપ્યું ને x ની કિંમત આપણે લાવ્યા 400. કોઈ સંખ્યાનો 14મો ભાગ 12 છે, એટલે કોઈ સંખ્યા x/14 કેટલું છે? 12 છે. ત્રિરાશી મૂકવાનો દાખલો છે. કોઈ સંખ્યાનો 14મો ભાગ 12 છે, તો તે સંખ્યાના 150%, તો તે જ સંખ્યાના 150. 150 ને કેમ લખાય? 150/100 કેટલા? રેડી?
કોઈ સંખ્યાનો 14મો ભાગ કેટલો આપ્યો છે? 12 આપ્યો. x આપણી સંખ્યા છે. x નો 14મો ભાગ 12 આપ્યો. તો x ના 150% કેટલા? હવે ત્રિરાશિના નિયમ પ્રમાણે હાવ ખબર પડતી જ નથી, તો આ બે ગુણાય ને આ બે ગુણાય, અહીંયા કાંઈ નથી તો રહેવા દેવું એમનો. ક્વેશ્ચન માર્ક રાખી દઈએ. સામે સામે ત્રિરાશિમાં ગુણાકાર થાય. બરાબરની એક સાઈડ આ બાજુનો ગુણાકાર લખવાનો, બરાબરની એક સાઈડ ઓલી બાજુનો ગુણાકાર લખવાનો. હવે આને ઉડાડીએ આપણે, જેટલું ઉડે એટલું. આ 0 ઉડી જાય છે. 5 તેરી 15 કરો તો 5 દુ 10 થાય, 2 છક 12 થશે. વધ્યું છે હું x ના છેદમાં 14 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 6 ગુણ્યા x ગુણ્યા 3. 14 ને ઓલી બાજુ જવા દઈએ તો હું વધશે તમારું x ઉડી ગયું. ક્વેશ્ચન માર્ક બરાબર આવશે 14 ગુણ્યા 6 ગુણ્યા 3. 14 ગુણ્યા 6 તેરીને થશે 18. $252 તમારો જવાબ આવશે. કાંઈ નથી કર્યું. એક સંખ્યાનો 14મો ભાગ 12 છે, તો તે સંખ્યાના 150%, એટલે 150% નામ લખાય. કેટલા? આપણે ત્રિરાશિમાં 14મા ભાગે 12, તો 150% એ કેટલા? ત્રિરાશિમાં ખબર પડતી હોય તો ઠીક છે, બાકી સામે સામે સીધો શું કરવાનો છે? ગુણાકાર. આનો નાનો ગુણાકાર બરાબરની આ બાજુ લખો, આનો ને આનો ગુણાકાર બરાબરની ઓલી સાઈડ લખો. સમાધાન આપ્યું. કોઈ સંખ્યાનો 3/7 ભાગ x નો 3/7 ભાગ તેના x ના 40% થી 12 વધારે છે. રેડી? કોઈ સંખ્યાનો 3/7 ભાગ x ના 40% થી 12. હમણાં આપણે આવો દાખલો કર્યો તો સેમ જ દાખલો છે. 3x/7 બરાબર આ 100 ને સામે લખીએ તો 40x + 1200. નીચે આખા નીચે 100 છે. આને અહીંયા ગુણી દો, આને ઓલી બાજુ જવા દો. 300x બરાબર 7 ચોક ને 28, 281, 12 સત્તા ને 84, 00. 100 ને આ બાજુ ગુણ્યું છે, 7 ને ઓલી બાજુ ગુણ્યું છે. ચાલો 280 આ બાજુ આવશે તો 300 - 280x બરાબર 8400. અહીંયા વધશે 20x બરાબર 8400. 00 કાપી રાખો, અને અહીંથી કાપશો તો 420. x બરાબર તમારું થાય છે 420. પણ આપણે 420 નથી ગોતવાનું, આપણે એના 60% ગોતવાના છે. એટલે 420 ગુણ્યા 60 ના છેદમાં 100 આ હજી કરવું પડશે. 6 દુ 12 વધી પડી 1, 6 ચોક 24 ને 1 25. જવાબ આવશે 252. 60 ના છેદમાં 100 શું કામ કર્યા? આપણને અહીંયા x મળ્યો, આપણે x નું તો જોતો, x ના 60% જોતા હતા. એટલે જે જવાબ આવ્યો એને ગુણ્યા આપણે કેટલા કર્યા? 60 ના છેદમાં 100 કર્યા. તે સંખ્યા કઈ છે જે 80 ની 20%, 80 થી 20% વધુ છે? એટલે 80 એ 100%, તો 120% એ કેટલું? રેડી? તે સંખ્યા કઈ છે જે 80 થી 20% વધુ છે? 80 થી 20% વધુ હોવું મતલબ 120% હોવું. 80 એ 100% છે, 80 એ 20% વધુ. કાં તો તમે એમ કરી શકો, ચાલો પેલા આ શીખી લો. આ કેમ કર્યું છે? 80 ગુણ્યા 120 ના છેદમાં 100, એટલે આ ઉડ્યું એટલે કેટલો જવાબ આવ્યો? 96. બીજી રીત શું હતી કે 80 થી 20% વધુ, એટલે તમે 80 ના 20% કાઢો, 16 આવ્યા, એને 80 માં ઉમેરી દો, તો એ તમારો કેટલો જવાબ આવશે? 96. રેડી? બે સાચું જ છે. 80 થી 20% વધુ, 80 ના 20% કાઢ્યા આપણે, 80 માં ઉમેરી દીધા, જવાબ 96 થયો. 80 ના સીધા 120% કાઢી લો, 20% વધુ ગોતવું મતલબ 120% ગોતવું. કોઈ સંખ્યાનો 3/7 નો નોની નો મતલબ ગુણાકાર થાય, નો 2/3 નો 3/5 ભાગ 150 છે. 3/7 નો 2/3 નો 3/5 ભાગ 150 છે. તો 60% ગોતું ને, પેલા x લઈ આવીએ પછી 60% આવશે. આવડી ગયું તમારું. x બરાબર 150 ગુણ્યા 7 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 3. 3 50, 2 25. ચાલો રેડી છે? રેડી? 7 ને 5 ઓલી બાજુ લઈ ગયા, 2 ને 3 નીચે લઈ ગયા, 3 થી 50 કાપ્યું અને 25 કાપ્યું. કાં તો 25 છંગ સીધા 150 થાય. તમે એવું કરી શકો. વધુ 25 ગુણ્યા 7 ગુણ્યા 5. હું અહીંયા આનો ગુણાકાર નથી કરતો, કારણ કે મારે જે 60% કાઢવાનું બાકી છે. આ જે સંખ્યા આવી એના 60% કાઢવાના છે, એટલે ગુણ્યા 60 ના છેદમાં 100. હવે આપણે કરીએ 25 ચોક 100, 15 ચોક 60.
15 પંચા 75, 75 ગુણ્યા 7, 7 પંચા 35, વધી પડી 3, 7 7 49 ને 3 51, 515. દાખલાનું શું આવશે જવાબ? તમારે ગુણાકાર આપવો હોય તો અહીંયા ગુણાકાર આપી દેજો, પછી એના શું કાઢજો, 60% કાઢજો, તોય તમારો જવાબ બની જશે. જો 120 એક સંખ્યાના 20% હોય તો તે સંખ્યાના 120% કેટલા થાય? તો ગણો. 20% એ 120, 120% એ કેટલા? 120 ગુણ્યા 120 છેદમાં 20, 20 છક 12, 12 છક ને 72, 720. જોઈને ખબર પડતી હતી, કાં તો અહીંયાથી ખબર પડી જવી જોઈએ. અહીંયા કેટલા થાય છે? ગુણ્યા 6. અને નીચે કેટલા થવા જોઈએ? ગુણ્યા 6. 12 છક ને કેટલા થાય? 72. ત્રિરાશીમાં આમાં તમે જવાબ લાવી શકો, કાં તો તમે સામે સામે ગુણશો તો એ તમને જવાબ તો મળી જ જશે. એક સંખ્યાના 13%, તે જ સંખ્યાના 5% થી 16 વધુ છે. એક સંખ્યાના 13%, x ના 13%, જોઈને ખબર પડી જાય, પણ આ તો કરીએ આપણે આવી રીતે મુકાય. એક સંખ્યાના 13%, તે સંખ્યાના 5% થી 16 વધારે છે. કાં તો તમે આ 13 ને 5 નો 8% નો ગેપ જ સીધો 16 થઈ જાય, એમાંય કરી શકો. ચાલો અહીંયા સમાધાન કરીએ. 13x 5x, અહીંયા 100 લસા લેવો પડશે એટલે 1600. 100 અહીંયાથી ઉડી ગયા, અહીંયા નીચે 100 છે, અહીંયાથી નીચેથી 100 કાપ નાખ. 5 ને આ બાજુ લાવો તો 13x - 5x બરાબર 1600. 8x બરાબર 1600. x બરાબર 1600 ના છેદમાં 8, 8 દુ ને 16, 200 તમારો શું આવશે? જવાબ આવશે. રેડી? બાકી તમે ત્રિરાશી જોઈને મૂકી શકતા. તો 8% એ 16, 13 ને 5 નો ગેપ થાય 8, 8% એ 16, તો 100% એ કેટલા? તોય તમને ખબર પડી જાત કે જવાબ 200 આવશે. કોઈ સંખ્યામાંથી 25% ઓછું કરવાથી 225 પ્રાપ્ત થાય. એટલે 225 એ 75% છે. 25% ઓછું કરી દેવું મતલબ કેટલા ટકા હોવું? 75% હોવું. તો 375 એ કેટલા ટકા? 375 ગુણ્યા 75 છેદમાં 225. 225 એટલે 15 ગુણ્યા 15, 15 પંચા 75, 5 તેરી 15, 3 એકા 3, 3 દુ 6 અને 3 પંચા ને 15. છેલ્લો જવાબ તમારો અહીંયા આવે છે 125%. 125% મતલબ 25% વધુ હોવું જોઈએ, ત્યારે જવાબ કેટલો આવે? 125 આવે. સીધી ત્રિરાશી મૂકી છે. 225 એ 75. 75 કેમ મૂક્યા? કારણ કે 25% ઓછું ત્યાં લખેલું હતું, એટલે આપણે 75 મૂક્યા. ચાલો, ટકાવારીના બીજા ભાગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમને આમાં કોઈ પણ જાતનો પ્રશ્ન લાગે તો મારા નામની ટેલિગ્રામ ચેનલ નીચે મળી જશે. ત્યાં નંબર જે છે એમાં તમે વોટ્સઅપ કરી શકો છો, અથવા આના જે પણ પ્રશ્ન નીચે મૂકવામાં આવે તેનો અભ્યાસ કરજો. અભ્યાસથી જ ગણિત વધારે આવડશે, એ વસ્તુ યાદ રાખજો. અને આમાં પણ જો તમને ખબર ન પડે તો વિડીયો વારંવાર જુઓ, રિવિઝન કરો, જેથી તમને ખબર પડે કે આ પદ કેવી રીતે મૂક્યું છે. અથવા તો પણ તમને નથી સમજ આવતું તો તમે ત્યાં નીચે જે ગ્રુપની લિંકો આપી છે ત્યાં જઈને સંપર્ક કરજો, એટલે મારો સંપર્ક થઈ જશે અને તમને હું કહીશ કે આ પદ કેવી રીતે અહીંયા મૂકવામાં આવ્યું છે. જય હિન્દ. ભણતા રહો, ગણતા રહો. મળીએ ભાગ 3 માં.